બહુ વરસાદ હો બહાર. તો પહેલા કેમ નહીં? રેનકોટ પહેર્યો તો. ઓલો કાલ નવો લાવ્યા ઈ. હા. તમને કીધું નતું છત્રી લઈને જાવ. નવો રેનકોટ પલાળીને આવ્યા છો ને. હવે છે ને કીધી તાર મમ્મી ને જવાનું મને કહેતી નહીં. આપણે તો કદર જ ન કરે. હોટલ માંથી જમવાનું મંગાવ્યું, આઈસ્ક્રીમ ખવડાવ્યો, સોડા પીવડાવ્યું, ઉપર જતા 500 રૂપિયા આપ્યા. હવે હું વાંધો છે તમને? ચાનું ન પૂછ્યું. હાલો, હું વાત કરશો? ક્યારે? એક દી વયો ગયો. સારું, કાલ સવારમાં જ આપણે જઈએ. હા, પૂછ્યું. અહીં બાજુમાં સેલ લાગ્યો છે 3 દિવસનો, તો એક દિવસ તો એમાં વયો ગયો. કાલ તમે રજા છે ને, કાલ અમને મૂકી જાજો. કેમ બહુ ટેન્શનમાં છું? બોલ ને. મેં કાલે 35 વાળું પદ જોયું હતું ને. તું રહેવા દે ને, ટેન્શનમાં જ રહે. કેળું ખાવું છે? હા, સાલ કાઢીને દે ને. આલ્યો. હા, હું છું. તમે તો કીધું ચાલ કાઢીને દે એમ. ખાઈ જાઓ. આલા બિસ્કિટ કચરામાં નાખ્યા. મામા બિસ્કિટ શાકો તો બિસ્કિટ તો હારા છે ભણા. આ તો ખાઈ લ્યો. આ હું ખાશો ભાઈ? બિસ્કિટ કોને આપ્યા તને? ક્રિશે એ આપ્યા. તમે કચરામાં નાખવા દીધા હતા. તારા હતા ને. આમ જો તો આમાં કેવું આવ્યું, પતિ પત્ની શું ન કરે તમે ઝઘડો ન થાય. લગન. આ 4-5 દીધા તું જે રીંગણાનું શાક બનાવીશું ને, અને હવે કાલથી બનાવ્યું તો હું નહીં ખાઉં. તમે માવો રોજ ખાવશો ને, હા, તો એમાં કેમ નથી કેતા હું કાલથી નહીં ખાવ એમ? એટલે એમ નથી કહેતો, બનાવે જ પણ રીંગણા બટેકાનું બનાય ક્યારેક, ક્યારેક ખાલી રીંગણા એમ. મમ્મી 500 રૂપિયા આપણે દોસ્તારાને પિક્ચર જોવા જવું છે. મને નહીં તાર પપ્પાને પૂછી લે, રજા છે એને. કાંઈ તો પપ્પા પાસેથી લઈ લે. આ પપ્પા શું છે? આ એને મંદિરે જવું છે, પ્રસાદ આટો 20 રૂપિયા આપો. લે, લ્યો ચા. આવી ગઈ. એક નંબર છે. આજ પહેલી વાર જોરદાર ચા બનાવી. હે જો દે તો. અરે ભગવાન, આ તો મારી ચા છે, તમારી ચા નીચે પડી છે. લ્યો હું લેતા આવું. કાલ ખેરા વરસાદનો ભેજ ન લાગે ને એમ બાંધી દઉં. લેત મોટું પકડ દો. મારું નહીં, આનું પકડ. નીકળ આમ જા. જો આમાં કેવું આવ્યું, અહંકાર કરવો ને મોટું પાપ છે. એવું નથી, હું ક્યારે કાચમાં જાઉં તો મારી પાસે અહંકાર આવી જાય. હું કેટલી સુંદર દેખાવ છું એમ. એને અહંકાર ન કહેવાય, એને ગેરસમજ કહેવાય. અને ગેરસમજનું કોઈ પાપ નથી લાગતું, એ નાદાનીમાં ગણાય જાય.